માંગરોળ ખાતે દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન 93 જેટલા દિવ્યાંગોને પ્રમાણપત્ર અપાયા. માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ. નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝમાં સ્વાગત છે. જિલ્લા કક્ષાએ ધક્કો ના થાય એ માટે તાલુકા કક્ષાએ જ GMERS જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ ચકાસણી કરાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ સરકારી હોસ્પિટલમાં GMERS જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા આરોગ્ય ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાંથી 93 લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જેઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે. આ કેમ્પનું આયોજન જિલ્લા કલેક્ટર સહિતની કમિટીની સૂચનાથી જનરલ હોસ્પિટલ જૂનાગઢના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, જનરલ હોસ્પિટલ જૂનાગઢના સિવિલ સર્જન શ્રી તેમજ RMOના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ લોકોને જિલ્લા કક્ષાએ ધક્કા ના ખાવા પડે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આજરોજ માંગરોળ CHC મુકામે દિવ્યાંગતા કેમ્પનું આયોજન કરેલું. જે કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તેમજ સિવિલ સર્જનની સૂચના અનુસાર ડિસેબિલિટી ટીમ લઈ અને CHC માંગરોળ મુકામે આવેલ, જેમાં આઈ સર્જન ડોક્ટર દેવાંગીબેન પટેલ, સાયકિયાટ્રિક સર્જન એની જાગાણી, ઓર્થો સર્જન અંકિત ઉમરેઠી હાજર રહી ઘણા બધા દિવ્યાંગતા લાભાર્થીને લાભ આપેલો અને દિવ્યાંગતા સર્ટિફિકેટ પ્રમાણપત્ર આપેલા.